રામચંદ્ર પરમાત્માને એમ થયું કે મારી કેવડી તાકાત, મારા નામથી પથ્થર ધરે છે. અને એમને એમ થયું કે હું એકાદો કાંકરો નાખું. એ કાંકરો નાખ્યો ને બુડી ગયો ને બાપુ બારવટીએ લૂંટી લીધી હોય એવી દિશા થઈ હો રામની. હનુમાનજી મહારાજ જોઈ ગયા, પ્રભુ તમને શું હુજ્યું? આ તમારી તાકાત નથી, તમારા નામની તાકાત છે. અને તમે આ દુનિયામાંથી જેનો ઘા કરી દો એનો ત્રણ લોકમાં બીજું કોણ તારે? રામ, રામના નામની તાકાત જ કઈક જુદી છે. રામ શ્રીબાઈ કુંભાર થયા ને, એક જાણીતો દાખલો છે કે નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા હતા અને અગ્નિ પેટાવી દીધી અને બિલાડી આમાં આંટા મારતી હતી ને બહાર, એટલે શ્રીબાઈને એમ થયું કે 100% બચ્ચા અંદર આવી ગયા ને હવે ભારે કરી. તેથી હરણાકશનું રાજ હતું અને પ્રહલાદ બાપુ બહાટી બોલાય, કોઈનું ભગવાનનું નામ છે નું રાવણ. હરણાકશ એક જ વાત કરે કે ભગવાને હું, માતાજી હું, પિતાજી હું, બધું હું, મારા સિવાય કોઈનું નામ લીધું તો બાપુ ભડાકે દઈ દઈશ. અને અહીંયા શ્રીબાઈ વિચાર કરે કે અગ્નિમાં બચા હરણાકશ નો બચાવી શકે. અને એમને બાપુ જેથી ભક્તિ કરીને તેથી રામનું ભજન કરતા હતા, તેથી દશરથ રાજાનો જન્મ નહોતો. એ રામ કયો હોય છે? બહુ બાપુ વિચાર કરવા જેવી વાત છે. આપણા ગ્રંથો છે ને, નોંધ કરવા જેવી વાત છે. તેથી દશરથ રાજા નહોતા તો રામ ક્યાંથી હોય? શ્રીબાઈ હરણાકશનું રાજ હતું અને તેથી શ્રીબાઈ રામ 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 ભજન કરતા હતા અને ઈ રામે બાપુ બિલાડીના બચ્ચાને બચાવ્યા હતા. પ્રહલાદ તો બાપુ રાક્ષસનો છોકરા, રાક્ષસ નો થાય. ઈ ભગત કેમ થયો? પણ ઈ પેરી ભરતો હતો નગરીમાં, પેરી ભરતો હતો ને એને હરણાકશે કીધેલું મારા સિવાય જો કોઈ નામ લે એને પતાવી દેવાનું. અને આ શ્રીબાઈ બાપુ ભજન કરતા હતા રાતનો સમય, રામ રામ હરવે હરવે બોલતા હતા. અને એમાં પ્રહલાદ અહીંયા આવ્યો. પ્રહલાદે એ તો રાજાના છોકરા, એમને કોને પૂછવાનું હોય? બારણામાં અંદર ગરીને કે શું તમે રામ રામ કરો છો? એ કે આ બિલાડીના બચ્ચા આમાં આવી ગયા છે અને રામ છે ને એ ભગવાનનું નામ છે અને ભગવાનનું ભજન કરી છે તો જ એ બિલાડીના બચ્ચા બચે, નકર ન બચે. તો કે આમાં આવી ગયા છે? તો કે હા. તો કે આ નિભાડો ખોલવાનો ક્યારે? એ કે કાલ. એ કે હું આવ્યા પેલા ખોલતા નહીં. અને બે માણાના બાપુ કાળજા થડક ઉથડક થવા માંડ્યા કે આ તો અગ્નિ બાપુ લોઢા ઓગાળી નાખે. આમાં બિલાડીના બચ્ચા કેમ જીવે? અને બિલાડીના બચ્ચા જો ન જીવે ને તો આપણે બે ન જીવીએ, આવડા જીવવા જ ન દે. શ્રીબાઈ કે છે એમના ઘરના તમે હું કામ ને મૂંઝાવ છો? મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી. તમને ભરોસો નથી, મને ભરોસો છે. હવારે પ્રહલાદ આવ્યો, એ કે નિભાડો ખોલ્યો? કે ના, તમારી જ વાટ જોતા હતા. એ કે ખોલો. અને એને તો એમ જ હતું કે અગ્નિમાં કોઈ દી બચા બચે જ નહીં. આમ ખડક કરીને ઉભો તો. ઈ કે બધાય માટલામાં મરેલા છેલ્લે નીકળે એટલે બે આઈને કટકા કરી નાખો. એ આખો નિભાડો ખોલ્યો ને અંદરથી 2-4 માટલા રહ્યા અને ઈ માટલા કાચા હતા ને ઈ માટલામાંથી બાપુ ઠેકીને બચા નીકળ્યા. અને એ બાપુ પ્રહલાદ નો હાથ આમ નામ રહ્યો અને હકા બમ થઈ ગયો કે એમ તો આ મારો બાપ તો ખોટો છે, આવડા ભજન કરે ઈ કઈક સાચું છે. ત્યાંથી બાપુ વળાંક માર્યો હો પ્રહલાદે, નહીં રામ સાચો છે, મારો બાપ ખોટો છે. અને પછી તો બાપુ નિહાળમાં ભણવા જાય ત્યાં ઓલા સાહેબો ઈ જ ભણાવે. એ કે આ બધું રાજા જ કરે છે, આ બધું રાજા જ કરે છે. પ્રહલાદ ઉભો થઈને કે આ વરસાદ વરસાવે રાજા વરસાવે, આ સૂરજ ઉગાડે રાજા ઉગાડે. ઓલા સાહેબ કે તારા બાપા કે છે, અમને ખબર છે કે તારા બાપા કે અમારે કરવું પડે, અમારો વારો કાઢ નાખે. શિક્ષકો હરણાકશ પાસે જઈને કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ જ ઉપાડો લીધો. અને એક લખી રાખજો બાપુ, કોઈને કોઈ ન પોગે ને એનું પોતાનું પેટ જ પોગે. હા, આખી દુનિયામાં તમે ભલે ને ગમે એટલા ધોકા પસાડતા હોય પણ તમારી પ્રજા તમને વાંકી વાળી દે. ન કોઈને કહી શકો, ન મરી શકો, ન જીવી શકો. ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને, હરણાકશ કે ભણવા ગયો તો કે હા.
એ કે શું ભણાયું? એ કે કરશનજીનો ક ને ગણપતિનો ગ ને ઘનશ્યામનો ઘ ને બાપુ બાવડું ઝાલીને આમ દિવાલ હારે પસાડ્યો. ઈ કે આ નામ છોડાવવા તું મથું છું ને તે આની પાછું લીધી છે. ઈ કે પૂરી દ્યો ને અંતારી ઓરડીમાં હું જોઉં એનો ભગવાન કેમ આવે છે. અંતારી ઓરડીમાં પૂરી દીધો ને બારણું મારીને તાળું મારી અને ચોકીદારની અહીંયા બેડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈ. અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું ઓલું છોકરું મરી જાય. જો આ તમારું મારું ઈશ્વર કરે જ છે, પણ આપણે બધા આપણે માથે લઈને ફરી છે કે મેં કર્યું. બાકી વાત ખોટી છે. તમે ખાઈ શકો, હજમ તો ઓલો જ કરે, તમારી તાકાત નથી. તમે ખાટલા ને ગાડલા ને બધું લઈ આવી શકો, ઊંઘ તો ઓલો મોકલે તો હુવાનું નકશું મારી પર તરફડિયાત મારવાના. ઈશ્વર છે ને, તમે બાપુ ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ ને અંદર બાપુ મારું ને તમારું બધાનું લોહી લાલ જ બને. આ ઈશ્વર બનાવે છે. ભરોસો હોય તો ન હોય તો આપણે કોઈ વાત કરવી નથી. ઈશ્વર સિવાય બાપુ એક પાંદડું તમે આ શ્વાસ લીધો છે એ બહાર નીકળવો કે ન કાઢવો એ બાપુ એના હાથની વાત છે. એટલે એને પૂરી દીધો. પછી ઈશ્વરને વિચાર થયો, લક્ષ્મીજીને કીધું કે ઓલું છોકરું મરી જાય છે, તમે જઈને જમાડી આવો. 32 ભાતનો થાળ લઈ અને લક્ષ્મીજી આવ્યા અને હરિના પ્રહલાદની પાસે બેન કીધું કે બેટા તું ભૂખ્યો હતો ને? કે હા. તને ખબર હતી કે કોઈ આવશે? કે હા મને ખબર હતી કે મારી માં મારો બાપ એક તો આવશે જ. તે એ બે જમ્યા અને બે વાતો કરતા હતા. એમાં બહાર ચોકીદાર સાંભળી ગયો. ચોકીદાર હલક જ પાઈ ગયો. એ કે તમારા છોકરા પાસે કોક બોલે છે. એ કે પણ તાળું માર્યું છે ને કેવી રીતે? કે તાળું એમ નામ છે તોય મારી પાસે કોક બોલે છે. આવીને આમ ઉગાડ્યું, વાસણ બાસણ પડેલા ને જમીન બેઠેલો. એ કે કોણ આવ્યું હતું? કે મારી માં આવી હતી. એ કે કેવી રીતે આવે? તાળું માર્યું છે, આ બારણું બંધ છે, અંધારી ઓરડી છે, કેમ આવે? તેથી બાપુ પ્રહલાદ એમ કે છે કે મોટા બાપા એ તો તમને ભરોસો નથી. માની ખોબા જેટલી જગ્યામાં ઉદરમાં રહ્યો ને તેથી બાપુ જો ભૂખ્યો ને તરસ્યો નો રાખ્યો. આ તો 9x9 ની ઓરડી સામે ભૂખ્યો રાખતો છે. તમને ભરોસો નથી, મને તો ભરોસો છે. અને પછી થંભ ધખાયો અને એ કે આ થંભને બથ ભરતો હું જોઉં. અને થંભને બથ ભરી અને પછી નરસિંહ અવતાર થયો અને ઉંદરડા ને બિલાડી બાપુ ડોટે ચડાવે એમ ચડાવ્યો હરણાકંસને. આમ જડબું ચાલીને આમ ખોળામાં લીધો અને હરણાકંસને કીધું, ત્યાં ઓલો દસ્તાવેજ લખાયો છે ને, રાતે નહીં, દીએ નહીં, લોટે નહીં, લાકડે નહીં, હવારે નહીં, હાજે નહીં, એ દસ્તાવેજ કાઢી કે એ આમ ઢીસણ ઉપર રાખ્યો. કે ધરતી ઉપર છો કે ઉપર છો? તો કે ધરતી એ નથી ને ઉપર એ નથી. ઘરના ઉંબરા વચ્ચે રાખ્યો. કે ઘરમાં છો કે બહાર છો? કે ઘરમાં નથી ને બહાર નથી. બરોબર દી આથમવાનો ટાઈમ. કે રાત છે કે દી? કે રાતે નથી ને દી નથી. આમ નખ દેખાડ્યા. કે લોટું છે કે લાકડું? કે લોટું નથી ને લાકડું નથી. કે મારા એમ નજર કરી તો હું માણસ છું ઢોર? કે માણા નથી ને ઢોરે નથી. તો કે હવે કેવું છે કઈ? કે હવે રહેવું નથી ને કેવું શું હોય? અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ તમે જો મોટા હતા, મહીપતિ ગજબ હતા, ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ કંચ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. તમારું મારું બાપુ કાંઈ ઉપજે એવું નથી. તમને અને મને એક સમય મળ્યો છે કોકને. હું તો એમ કહું છું ઉપયોગ ન થાય કઈ નહીં, પણ નડો નહીં ને તોય ભક્તિ થઈ જાય. કોક આવું સારું કામ કરતું ને એને નડો નહીં તો ઘણું છે. પણ અમુક તો એમ કે હા પરવીણ ભાઈ જોવો તો ખરા ખોટા ખર્ચા કર્યા છોકરાનો, પછી મને બાજરો ઓછો કર્યો, પછી મને બાજરો ઓછો નથી કર્યો, એને જમા કર્યો. પણ તમારી મારી વિચાર દ્રષ્ટિ આખી જુદી છે. જ્યાં સુધી વિચાર દ્રષ્ટિ સુધરે નહીં ને ત્યાં સુધી બાપુ આ પતે એવું જ નથી. એક દ્રષ્ટાંત તમને દીધું. 2 ખેતરોની માથે એક મોરલો બોલતો હતો. અમુક વાતો 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. 2 ખેતરોની માથે એક મોર બોલતો હતો ને આ કોયલ બેઠ બેઠી વિચાર કરતી હતી. જો આમાં હે ને મોર ને કોયલ ને કઈ બોલ્યા ન હોય, આ દ્રષ્ટાંત ખોટું હોય પણ એનો હેતુ સાચો હોય. કારણ કે આમાં દરબાર કે પટાલ કે એવું ન બોલાય, નકર કોક અમને હવે વારો કાઢે. એટલે એમાં કોયલો ને મોરલા જ ગોઠવવા પડે, કૂતરા ને ગધાડા ને એવું જ ગોઠવવું પડે. એટલે એ 2 ખેતરોની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હોય છે? એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો. એ કે આ વરસાદ રહી જાય મારે જોવા જવું છે કે કોણ બોલતું છે.
ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કોયલની કહું મટી તૂટવા કે આ વરસાદ રહી જાય તો મારે જોવા જવું છે. અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી ભાઈ, એ જે હોય જેવો હોય એવો. હમણાં વરસાદ રહી જાય એટલે મારે અહીંયા જઈને કહી દેવું છે કે મારે તારે લગ્ન કરવા છે. ઘડીક થયું વરસાદ રહી ગયો, પણ કોયલ ઉડી અને ઉડીને અહીંયા ઉડીને પોગે એટલી વારમાં અહીંયાથી મોરલો ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયો. અહીંયા આવી કોયલ આંબાની કેકોર ઘટા હતી ને એ કે મોર અહીંથી જ બોલતો હતો. એ ઘોડ ને કે અહીંયા હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતો, કોણ બોલતું હતું? કે ભાયડો બોલતો હતો. હું કામ છે? બોલવા વાળો તો વિયો ગયો એને ખબર નથી. એટલે કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવો છે. આને ભગવાને કંઠ કેવો આપ્યો? એ કે શું હતું? એ કે હતું કઈ નહીં, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના છે. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતું રડતું હામું આવ્યું. એ લગ્ન કર્યા પછી કોયલ કહે છે કે સ્વામિનાથ મને આ લગ્નનો મોહ નથી, મને તો બોલો ને અવાજનો મોહ છે. ખોટા હોય તરત માર્ગ કાઢ લે. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, 50 બોલું, પછી તો પર આવતી સાલ બોલવાનું, હવે અત્યારે નહીં બોલવાનું. કોયલને એમ થયું કાલ વર પૂરું થઈ જાય. 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડ્યો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવડ ચોવડ ચડ્યા, ધરતી માથે ફોરા મીડ્યા પડવા. સ્વામિનાથ હવે તો બોલો કે ફરીને હાડ આવ્યો, પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને 18 મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવીતી મને પહેલા કેવું તું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલો હલવાણી જેવું નથી હોય. કેટલાય મોરલા ચીબરિયું હલવાના છે, પણ હાલ્યા જાય છે. કહેવાનો મારો અર્થ એ છે કે પત્નીની વાત પતિ સમજી શકે, અને પતિની વાત જો પત્ની સમજી શકે તો જ બાપુ અહીંયા ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય. બધાને દીકરા હારા જ જોઈ છે, પણ પહેલા તો આપણે હારા થવું પડે તો જ સંતાન હારા થાય. બાકી નકરી વાતો કરી હારા વહુ ને હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય, કોઈ મતલબ નથી. એમાં અત્યારે ભણેલ ગણેલ બધા એજ્યુકેટર તમે જુઓ તો આ બેનું ને તો મારી અમુક વાતો કડવી લાગે, પણ આ તમે જુઓ બેનું વાળ કપાવે. બોલો આ ધંધો છે બાપુ. મોટી સિટીમાં જઈને આમ નક્કી જ નથી થતું કે બેન કોણ છે ને ભાઈ કોણ છે. બેને વાળ કપાવે ને ભાઈ આવડા રાખ્યા, બોલાવી તો ખબર પડે એટલે આ તો આ બેન હતા, આ તો ભાઈ છે. જોવો તો ખરા. અરે મને સાંભળે, હું નાનો હતો ને અમારા ભાભી સાહેબ ને બધા હતા ને, ઓલા બંગડીઓ વેચવા વાળા આવે ને, અને એ પછી બંગડીઓ આમ લે ને માપ, બીજી એક બંગડી કાઢીને આપે, એ કે આ માપની આપો, અને પછી આમ હાથમાં ચડે નહીં ને તો એ બંગડી વાળો એમ કે લાવો હું બેન ચડાવી દઉં, તો એ ના પડે કે ના ભાઈ અમારા હાથ તારા હાથમાં ન દેવાય. એ કે તો અમે હાબુ લગાડશું, તેલ લગાડશું, પણ એ ચડાવી દઈશું. બાકી બીજાને બાપુ એમાં હાથ નથી દીકરીઓ અડવા દેતી, એ આપણી સંસ્કૃતિ હતી. શું આપણે વાત કરી? મને તો બાપુ વાત કરું ને અમુક જોવું છું ને મારું હૃદય ભરી જાય કેમ થાય કે ઓહો. હમણાં વાત કરતા હતા કે દીકરીઓને પગે લાગે વડીલો, હું તો બાપુ ધન્યવાદ, હું સલામ કરું છું. ખરેખર ઈ શક્તિનો અવતાર છે, પણ દીકરીની રીતે હોય તો બાપુ મજા આવે. અમારે એક અહીંયા બાપુ છે, બાપુ સમર્થ બાપુ, નાથ સંપ્રદાયનો સાધુ છે, પણ તમે બેનું ગમે અહીંયા જાઓ ને ત્યાં દર્શન કરવા તો તમે અહીંયા જઈને એમ કહો ને કે બાપુ માથે હાથ મૂકને, એ કે હું શું મૂકું, તું તો શક્તિ છો, તારી માથે મારે હાથ મુકાય? એવો સમર્થ પુરુષ છે અમારે અહીંયા. ધૂણો ચેતન કર્યો છે 14 વર્ષથી બાપુ. 2 મહિના 4 મહિના આવે તો ધૂણો ચેતન હોય, એવો સમર્થ પુરુષ છે. તમે કોઈક દીક આવો હું તમને દર્શન કરાવું. પણ એ બેનું દીકરીઓ આવે ને એને બસ આમ જ કરવાનું. બાકી બેનું અહીંયા પાસે જઈને એમ કહે ને કે બાપુ મારા માથે હાથ મૂકવાની, કે તારા માથે હાથ મૂકવાની મારી કઈ તાકાત હતી, મારી કઈ ઓકાત હતી, તમારામાં આટલો પાવર છે. હવે તમે બાપુ જો ગમે એવા કપડાં પહેરો ને ગમે એવા ચિત્ર કરો તો પછી તમારી શક્તિની શું વાત કરવી અમારે? મેં એમ કીધું એમ એટલા માટે કે ધર્મ જ્યાં ધ્રુજો ને પુરુષ ન ભૂગ્યો. તમને એક જ વાત કરું, ગંગા માનો દીકરો બાપુ ભીષ્મ પિતા, વિચાર કરજો કેવી જનેતા છે. કુરુક્ષેત્રના મેદાનમાં જયારે હામાં રથ આવ્યા ને ત્યારે ભીષ્મ પિતાએ કૃષ્ણ પરમાત્માને કીધું કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનના પક્ષમાં એનું અનાજ ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા ના કહે છે દાદા મારે કોઈ આમાં હથિયાર ઉપાડવાના નથી, આ તમારા ભાઈઓનો મામલો છે, તમારું જે થાય.
ભીષ્મ પિતા વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે ને કે આમાં કોણ મને પોગી શકે એવું છે. તું હથિયાર ન પાડ તો આમાં તાકાત કોઈને નથી કે મને પૂગી શકે. એ બાપુ કેવો દીકરો હોય છે ને એની માં કેવી છે. કૃષ્ણ પરમાત્માને બહુ કીધું ને એટલે કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું હથિયાર નહીં ઉપાડું તમારી અમે પ્રતિજ્ઞા કરું. અને એ જ વખતે બાપુ દાદા ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય અને જો તને હથિયાર હું ન ઉપડાવું તો મારું નામ ભીષ્મ નહીં કે લખવું અહીંયા લખી લઈ. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની જે પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય ને એની જનેતા કેવી હોય. ચોથા દિવસનું યુદ્ધ હતું. ટૂંકામાં કહું, લાંબો પ્રસંગ છે. ઈ શિખંડીની આગેવાનીથી અર્જુનને રથમાં રથ લઈ આવ્યા. કૃષ્ણ પરમાત્માએ કીધેલું શિખંડીને આગળ રાખજે. અર્જુન કે શું એમાં બંગડીઓ પહેરી છે? કૃષ્ણ કે ભાઈ હું કહું એ કઈને ને કોઈ દડે રમે એવું કઈ નાખશે, કોઈ જીવવાય નહીં દે. ઈ શિખંડીને જોવે આમ હામાં રથ આવ્યા ને શિખંડીને જ્યાં જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા. અને પછી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હવે બાણ માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું માર. હથિયાર હોય તો તમારી તાકાત નથી, તમે એને કોઈ કરી શકો કાંઈ. ઈ રૂએ બાણ માર્યા, ભીષ્મ પિતા પડ્યા. અને અહીંયા બાપુ કૃષ્ણ ને અર્જુન ને બધા ગયા. અને ઈ જ વખતે બાપુ માં ભગવતી ગંગા માં પ્રગટ થયો. ધગેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણ પરમાત્માની સામે ઊભી રહી અને જનેતા કહે છે કે મધુસૂદન મારા દીકરાને તમે દગો કરીને મરવો નહીં. એ અર્જુનની આગળ શિખંડીને રાખ્યો તો ને, પણ અહીંયા કદાચ કૃષ્ણ પરમાત્મા તમે ઉભા હોત ને તો તમને હોત દેખાડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત હોય. ઈ મારો દીકરો બાપુ. તેથી કૃષ્ણ પરમાત્માની આંખમાંથી બાપુ જળજળી આવી ગયા કે હું બધું જાણું છું પણ આ રોકી ન હોય. નકર ભીષ્મ પિતા એટલે પોતાનું મૃત્યુ આવે, યમના દૂત આવે ને, દૂતને કીધું અત્યારે વ્યા જાવ, 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકી કે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બાપુ એના કર્મ શું હોય છે? કૃષ્ણ પરમાત્માને બાપુ છેલ્લે ભીલના બાણથી વિંધાવવું પડ્યું. એના શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો ગુનો શું હતો? બધાને ખબર છે બાપુ. એનું શું કર્મ? આપણે આ બધા કર્મની વાર્તા એવું કરે, કરમ આમ કરમ આમ. આપણે રામને કૃષ્ણને અગરબત્તી કરી તો કૃષ્ણને તો ભીલના બાણથી વિંધાણા. તો આ સાચું શું? જીવન બાપુ અટપટું છે, પણ માણસનું અવતાર બાપુ એક જ એવો છે કે ઈશ્વરને મેળવો ને કાચી કલાક થાય જો તેવડ હોય તો. આ મેં તમને ક્યાં રૂપિયા આપ્યા છે? તમે હું બોલું છું તમે સાંભળો છો. મેં તમને ટપાલ લખી છે? આ રહ્યો ઈ જ ઈશ્વર. મને તમારામાં બધે ઈશ્વર દેખાય છે કે હું બોલું છું મારો ઈશ્વર સાંભળે છે. તમને આ નો ઈશ્વર દેખાતો હોય તમારો પ્રશ્ન છે. આ પરમ તત્વની વાત છે. આત્મ છે ને, આત્મ તત્વ છે ને, પરમ તત્વ છે. કોઈને ખબર નથી કેવો છે ને ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે. આત્માનો ખોરાક જ ભજન છે. તમને ટાઈટ વાતી હોય ને 2 ગોદડા મળી જાય એટલે ટાઈટ શાંત થઈ જાય. ભૂખ લાગી હોય 2 રોટલા મળી જાય એટલે શાંત થઈ જાય. તરસ લાગી હોય પાણી મળી જાય એટલે શાંત થઈ જાય. જીવ છે ને, જીવ સારા કપડા ને ઘરેડા ને ગાડીઓ ને બધું મળી જાય એટલે જીવ શાંત થઈ જાય. આત્માને બાપુ ભજન મળે તો જ શાંત થાય ને કે ભજન વગરનો બાપુ આત્મો ભૂખ્યો જરૂર એને ઈ છે. અને ઈ આત્માને જો ભજનનો ખોરાક મળે ને તો જ આત્મ તત્વમાંથી કાંઈક ઉગે. બાકી જય ભગવાન તો બધું આપણે કર્યું છે, ભજન જ નથી કરતા. અને વિશ્વાસ આપણને કાંઈ છે નહીં. આંકડીમાં આવીને પછી નામ લે તો કઈ એને બધી ન ખબર હોય. ને કે હું તમને એક વાત કરું, બધાના ઘરે નાનું એવું મંદિર તો બધાને હોય ને. નાનો એવો ગોખલો હોય કે એકાદો ફોટો હોય. રોજ આપણે દીવા અગરબત્તી ઘરે બધા કરતા જ હોય ને. ચોખા ઘીનો દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય. તો હું આ બધા બેઠા ને એમને કહું કે તમારે આખા ઘરનાને લગ્નમાં જવાનું હોય, આખા ઘરનાને તો ડેલાને તાળું મારો કે ઉઘાડું રાખો? તાળું જ મારો ને, સ્વાભાવિક છે. હું તાળું જ મારું. લ્યો ને, હું તમારી ભેગો જ છું. હું એમ કહું છું કે જો તાળું મારી તો આપણે ઓલા 360 દી ચોખા ઘીના દીવા કરતા હોય 2 દી ધ્યાન ન રાખે? તમને કેમ લાગે? અને જો ધ્યાન ન રાખે તો પછી ચોખ્ખું ઘીના દીવા બાળો એના કરતા છોકરાને ન ખવડાવે, લોટકા ન થાય.
અને 80 વર્ષની માં ઘરે હોય ને એમ કે તમે બધા લગ્નમાં જાઓ, મારે નથી આવવું, તો ડેલાને તાળું મારો, તો ન મારો. શું કામ? કે માં ભલે ખાટલામાંથી ઊભા ન થઈ શકે, પણ કોક આવશે ને તો અવાજ કરશે ને તો પાડોશી આવશે. આ માં જીવતી જાગતી છે ને એમ જ આ જીવતો જાગતો છે, પણ અહીંયા વિશ્વાસ છે ને અહીં વિશ્વાસ નથી. એટલે તમને તમે રોજ ભગવાન મને આ દે, ભગવાન મને આ દે, આટલી બધી બંદગી કરો છો ને તમે 2 દી જાવ અહીંયા તમને વિશ્વાસ આખો વયો જાય. અરે ડેલો ભલે ઉગાડો રહ્યો, આપણે રોજ દીવા કર્યું છે ને એટલું 2 દી ધ્યાન ન રાખે છે કોઈનો પાવર? આ જ તકલીફ છે. એટલે સવારે અમે કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. ભજનની બાપુ છે ને ભરોસા નહીં. ઈશ્વર છે તો છે, નથી તો નથી. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો છે નહીં, આપણે ગોત્યું છે આપણા જેવો, એટલે જડતો નથી. તમે ઘરે હુતા હોય ને ખબર પડે કે હવે મારું કામ થઈ ગયું, સમજી લેવાનું કે આવીને કરી ગયો, બસ અહીંયાથી તમે પૂરું કરી નાખો. હું તો એક જ તમને દાખલો આપું કે એક દીકરી, કોઈ જુવાન દીકરી આમ રોડ માંથી નીકળે અને કોઈ લુખો લફંગો માણા હોય એનું બાવડું પકડે, દીકરી રાડ્યું પાડે અને વાડીમાં પાણી વાળતો હોય કોઈ ખેડૂ, અને આ રાડ્યું સાંભળી જાય અને પાવડો લઈને આવે અને ઓલાને 2 પાવડા નાખે અને દીકરીને સોડાવે, તો નથી લાગતું કે રામા પીર પોતે આવ્યા એવું નથી લાગતું? શિવ ભોળો નાથ જ આવી ગયો એવું નથી લાગતું? પણ આ તો એ કે રામા પીર હોય, ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય. હવે એવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. જો ધ્યાન રાખજો, ક્યાંય આખા વિશ્વમાં એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. પણ કોઈ જો પુરાવો માગે તો કોઈની પાસે છે નહીં. જો છે તો છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે ઈશ્વર બિશ્વર જેવું કાંઈ છે નહીં. મેં કીધું હું ચાહતા ને કહું, માનવું હોય માન, ન માન તો. પણ એ મને કે તમે હું જાઓ અહીંયા કે બધા રાંગા મારો સૂર્યની. એટલે મેં કીધું એવું નથી, પણ ઈશ્વર તો હોય. તો મને કે એનો પુરાવો શું? મેં કીધું કાન છે. તો કે હા. મેં દેખાય? એ કે દેખાતો નથી. મેં તને તારો કાન ન દેખાય, ભગવાન થોડો દેખાય હરામના? પણ આ આંખ અને કાન 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું જ છેટું છે. તું શું કરસ નહીં બધી એને ખબર છે. પણ આ કાન છે ને એનો તને વિશ્વાસ છે ને ઓલો છે એનો તને વિશ્વાસ નથી. વસ્તુ આટલી છે. બાકી બારા રામ કાંઈ ન કરી શકો. લખવું હોય ને લખી લેજો. અને જો તમારા બળથી હાલતું હોય તો તમે આમાંથી મને કહો તો. જવાની તારીખ કોઈને ખબર હોય તો કહો તો. જન્મ તારીખ બધા ઉજવતા છે. જવાની તારીખ કોકને યાદ હોય તો કહો તો. એટલે આ બધા ભજનમાં સોંટ્યા છે કે આપણે કપાણ્યા નો મરવી એમ. ભગવાનની કોઈને જરૂર નથી. એ તો મારા રામ દયાળુ છે. મને તો એમ થાય ઓલો ધરતી કપ થયો તેથી બધા ખરા બપોરે ધોઈનું બોલતા જ બોલો શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અમે સુરેન્દ્રનગરમાં અમે હતા ને બધા ધોડા ધોડી કરતા હતા. ક્યાં જવું છે? મુંબઈ સુધી ડકબકે. ઈશ્વર ધારે તો મારા રામ શું ન કરે. આ કોરોના આવ્યો, મારી વહુ છે ને મારા છોકરા છે ને મારા બાપા, કોઈને અડતું નહોતું. આ ઈશ્વર ધારે તો શું ન કરે ભલા માણસો. છતાંય જો મને ને તમને હજી કંઈક પાવર હોય, હજી તો એ મોટો કલાકાર છે, તો બીજું કંઈક કાઢવાનું. એને આપણે નથી પૂગવાનું. ઓલું કંઈક આવ્યું હતું ને, શું ઓલું મસર ડેન્ગ્યુ આવ્યું ને, ડેન્ગ્યુ તો તમે જુઓ તો બંગલામાં જ પકડતા હતા, બંગલામાં જ જાતું હતું. એટલે ઝૂંપડામાં ભાઈ નહીં ભાળતું હોય. હારામાં હારું મકાન હોય, બારી બારણા બંધ હોય, મચ્છરદાની હોય, પંખા હોય, એસી હોય, તો અહીંયા કરીને કરડે. બોલો, આમ બે ટબ્બા જેવું થાય અને પછી થેન્ક યુ કહીને ઉડી જાય. હું એમ કહેવા માંગુ છું કે બાપુ આવડું મોટું પેક મકાનમાં જો એ પગી જતું હોય તો આ ઝૂંપડામાં જ્યારે બારણું નથી, ખાટલો નથી, પંખો નથી, ગોડલું નથી, ગોદડું નથી, તો એ મસરીને નહીં ભાળતું હોય. ઈશ્વર બાપુ ત્રાજવું લઈને બેઠો છે. ઈશ્વરને ખબર છે કે આ છે ને કાળી મજૂરી કરીને હુતા છે અને આ ચેટલાના રોલ કરીને હુતો છે. એ મસર અહીંયા જ મોકલાય. પૈસા છે ને, પૈસા અહીંયા ભેગા રોગ છે, લખવું હોય તો લખી લેજો. બહુ પૈસા વાય ન દોડતા. જોકે મારે જરૂર તો પડે છે, પણ માપે માપે. એટલે કે પૈસા છે ને અહીંયા ભેગો રોગ આવે. બોલો, અને પૈસા વાળા 8 દી અને 8 દી બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાતું તો મર્યો.
હવે આ પૈસા શું કરો? ઓલા ઝૂંપડામાં રહે ને, આખા દુનિયામાંથી રોટલા માગીને લાવે, ગટરોમાંથી પાણી પીવે, તોય કઈ નથી થતું. અને આવડા ઘડિયાળના કાંઠે પાણી પીવે, ઘડિયાળના કાંઠે રોટલા ખાય ને, તોય જો અડધી કલાક મોડું થયું ને તો હવે ટીકડી લેવી પડશે. અને ટીકડી ન લેતા હા ધમણ થાય, લાઈવ ઝટ લાઈવ ઝટ. આપણે એમ થાય એ ઉપડ્યા કાતો. તમે જુઓ આ છે ને પ્રકૃતિનો નિયમ છે. તમારા મારા 5 તત્વો છે ને, એમાં આ શરીરને અમુક અમુક ઠંડી, શિયાળો હોય ને તો થોડીક ઠંડી ખાવી જોઈએ, વરસાદમાં થોડુંક પલળવું જોઈએ, ઉનાળામાં થોડોક તડકો ખાવો જોઈએ, તો તમારા શરીરનું લેવલ રહે. આ છે ને આ બધું એસિન બેસિન આ બધું જે આવ્યું ને, આ રોગ વધ્યાનું કારણ એ છે. ઘણા એમ કે આ ખાતર વાળું દવા વાળું ખાય ને એટલે બધા રોગ વધ્યા. ત્યાં ઝૂંપડામાં રહે છે, અહીંયા રોગ નથી તો ઈવડા એમની દુકાનો શું નાખી છે? આપણે જાય લેવી અહીંયા જ નથી લેતા. પણ એ પ્રકૃતિ હારે જીવે છે અને આપણે બધું ઊભું કર્યું છે. તમે જો આમ રોડ માંથી ક્યારેક નીકળો ને, એમાં ઈ તમે જુઓ તો ઘર એસી, ઓફિસ એસી, ગાડી એસી, બધું એસી જ હોય. રોડ માંથી કોક વાર નીકળો ને એમની ગાડી બગડી હોય ને, પછી આમ ઝાડું બાડું ક્યાં ગમે હોય ને તો આમ ઉભા હોય, ગાડીમાં બે એવું ન હોય. અને ધોમ તડકો હોય ને, આપણે ઉભા રહીને આપણે એમ થાય આમને ખબર તો પૂછવી શું થયું હોય. પણ એમના સામું નજર કરો ને તો ઓલા બાફેલા બટાટા જેવા લાગે. આપણને એમ થાય હમણાં મરી જવાના, ટમાટા જેવા થઈ ગયા હોય. તડકો માથે હોય, ગાડીમાં બે એવું ન હોય, કોઈ પાણીએ પાય એવું ન હોય. શરીર તમારું લેવલ રાખવા માટે પ્રકૃતિ હારે તમારે જીવવું પડે. કહેવાનો મારો મિનિંગ, પ્રકૃતિ હારે જેટલું જીવશે ને એટલું તમારું શરીર લેવલમાં રહેશે. આપણા ગઢા તમે જુઓ તો તલાવડામાં બળદિયા માણા ભેગા પાણી પીતા હતા. હવે અત્યારે આવડા બધા કે ફ્રીજનું પીવો ને ફિલ્ટરનું પીવો ને શું, પણ અહીંયા દી ઉઠાડી દીધો ફિલ્ટરનું ફ્રીજનું પી. કોઈ મતલબ નથી રામ. આવળ બાવળના દાંતણ કરતા હતા બાપુ, ઠેઠ સુધી બાપુ શેરડી ને શેણા કકડાવતા હતા. અત્યારે કે કોલગેટ વાપરો ને શીબાકાવા વાપરો, થઈ જાય ગબિયું જેવા મોટા. અરે સંસ્કૃતિ ખતમ કરી. આપણી બાપા ગઢાની કોઠા હુજ જ એવી હતી. એમનું કીધું જો કર્યું હોત ને તો બાપુ આટલા ડોક્ટરે નો હેરાન થતા હોત ને, આટલી પબ્લિકે નો હેરાન થાય. દવાખાનામાં જાવ તો આપણને આખી દુનિયામાં કોઈ હાજુ જ નથી. હેઠા પીડ્યા હોય હેઠા. તમે જોવો તો નવા નવા દવાખાના બને જ જાય છે, બને ડોક્ટરે નવા નવા બને જાય. આપણને એમ થાય કે આપણને, અમે તો ભણતા હતા ને તો 1-2 છોકરા મર્યા રહેતા ને, મેં તમારે શું બનવું કે ડોક્ટર? મેં મરી જાય ભૂખ્યા, કોઈ માંદું નથી પડતું, ડોક્ટર થઈને શું કરશું? અત્યારે અમને એમ થાય કે એમ ડોક્ટર નું ભણ્યા હોત તો સારું. તમે જોવો તો ખરા ડોક્ટર આટલા છે તો છે નવરા જ નથી. કેટલા રોગ તમે જોવો. કહેવાનો મારો મિનિંગ બાપુ, સમય મળ્યો છે આનંદ કરે એવો, આમાંથી કંઈક મોજ કરી લેજો, મા બાપની સેવા કરજો. વ્યસનથી કંઈક થોડાક, વ્યસન છે ને વ્યસન બાપુ એ મારી નાખે એવું છે. વ્યસનથી હોય તો બાપુ એકદમ ન છૂટે, પણ જો બને તો છોડજો. અને આપણે જો છોડશું ને તો જ આ પ્રજા આપણી સુધરશે. બાકી આપણો જો દાંડો નહીં નમે ને તો છોકરા એ જ માર્ગે સડવાના. આપણને થોડીક ભી પડશે, પણ આપણી પેઢીને બાપુ જો ચોખ્ખી રાખવી હોય તો આપણે વ્યસન પહેલા છોડવું પડે. કારણ કે આ બધી ઘરની નિહાળ હોય. આપણે કોઈક સાધુને સીતારામ કરીએ તો છોકરાને એમ થાય કે દાદા સીતારામ કરતા હતા આપણે કરાય. આપણે બેનું દીકરીઓને આપતા હોય તો કે દાદા આપતા હતા આપણે અપાય. આપણે ગાયું કૂતરાને દેતા હોય તો કે દાદા દેતા હતા આપણે દેવાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય. એ આ ઘરની નિહાળ છે. કોઈને બાપુ આ છે ને કોઈ મા બાપને એવા અરમાન ન હોય કે મારો દીકરો દારૂડિયો થાય, મારો દીકરો કોકનું ખૂન કરીને જેલમાં જાય. બાપુ કોઈ મા બાપને આ વિચાર ન હોય. તમે જોજો દારૂ કોઈ પણ માણસ પીતો હોય છે ને, કોઈ દી એનો જમે દારૂડિયો નહીં ગોતે. તમારે જોવું હોય તમારે માર્ક કરવો હોય કરજો. નકર એને દારૂ વગેરે હાલતું નથી. એને એમ ન થાય કે આપણે જમે દારૂડિયો ગોતો તો આપણે મહેમાન ગતિએ ગયા હોય તો જલસા થાય. કોઈ દી ન ગોતે. અંદર બેઠો નહીં સાચો છે, એને ખબર જ છે કે દારૂડિયો હોય ને એ મારી દીકરીને વહેલું મોડું દુઃખ જ આવે. એને ખબર પડે અંદર બેઠો એ સત્ય છે. બાકી તો બાપુ છે ને 1-2 ભાઈબંધ દારૂ પી ગયેલા ને, એમાં માથે સૂરજ આવેલો, તે બે વાતમાંથી વાદે સડી ગયા. એ કે સૂરજ જો ને કે કેવો માથે તપ્યો હોય. ઓલો કે સૂરજ નથી સાંદો છે. એ કે સૂરજ છે, ઓલો કે ના સાંદો છે. 2 જણા પી ગયેલા, 2 અને 2 વાદે સડી ગયા. એમાં એક ભાઈ નીકળ્યા અહીંયાથી. એ કે ભાઈ અહીંયા આવો.
ઈ કે હું કહું છું સૂરજ છે, આ કે છે સાંધો છે, આ ઉપર છે કે શું છે ઈ તમે એ મને કહો આમાં હકીકતમાં સાચું શું છે? ઓલો કે જો સૂરજ કહીશ તો ઓલો ગાળ્યું દેશે, સાંધો કહીશ તો આ ગાળ્યું દેશે. ઈ કે પણ હું આ ગામનો જ નથી. ઈ કે તું આ ગામનો ન હોય તને ન ખબર હોય, ઉપડી કે આ જેવા માણા હોય ને એવી વાત કરાય. અહીંયા છે ને અહીંયા તમે સાંભળવા બેઠો છો ને અહીંયા અમારે એવી વાત કરાય. અહીંયા પછી ધંધાની વાત ન કરાય. ધંધાનો શોખ હોય ને ધંધાની વાત કરાય, ઢોરનો શોખ હોય ને ઢોરની વાત કરાય, વાહનનો શોખ હોય ને વાહનની વાત. આ બાપુ રામચરિત માનસનું આયોજન છે, રામકથાનું. રામકથા તો રામકથા છે. રામ એનું એક તમને પ્રસંગ કહું. એક સાખી છે, વશિષ્ઠ મહારાજ ભરતને કહે છે 14 વર્ષ વનવાસ આપ્યો ને રામને, અને ભરત મોસાળમાંથી આવ્યો એટલે વશિષ્ઠ બાપુને કહે છે, ચોધાર આંસુ રડે છે કે મારી માએ કેવું કામ કર્યું, મારા ભાઈનો મારા ભાભીનો કોઈ ગુનો નહીં અને વનમાં મોકલ્યા. ભરતજી રુદન કરે છે. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે, શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ કોઈના હાથની વાત નથી. અને વાત એ સાચી છે. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન હજી આજે કોઈને ખબર નથી. વિજ્ઞાનને ફલે ગમે અહીંયા દોડવું અહીંયા દોડે. અને આટલા બધા બેઠો તમને જ પૂછું તમારો જન્મ થયો તો કેવી રીતે થયો કોઈને ખબર હોય તો કયો, અને કેવી રીતે મરવાનું છે ખબર હોય તો કયો. કોઈને ખબર નથી. અમે અહીંયા આવ્યા છીએ, અમને જ મળે કબજો મળે એ અમને ખબર નથી. તો કોઈ પણ માણસ ધંધો કરે એમાં નફો થવાનો છે કે નુકસાન થવાનું છે એ કોઈને ખબર નહીં. બધા નફા હાટું જ કરે છે. આવડી આ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે નફો કોને થયો, નુકસાન કોને થયું, જીવન કોને મળ્યું, મૃત્યુ કોને મળ્યું, જહ કોને મળ્યો, નબજ કોને મળ્યું. રામાયણમાં આ તમારા બાપુ વક્તા વાંચતા હશે તો આવ્યું હોય છે, નહીં આવ્યું હોય તો આવશે. ઈ કે નફો કોને થયો અને નુકસાન કોને થયું? તો નુકસાન બાપુ રામચંદ્ર પરમાત્માના માતુશ્રી કૌશલ્યાને થયું. જુવાન દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો મા માથે કેવી વીતી છે. નુકસાન માં કૌશલ્યાને થયું અને નફો બાપુ માં સબરીને થયો. નાતે નેડો નહોતો મારા નાથને અહીંયા જઈને એનો ઉદ્ધાર કરવો પડ્યો. બાપુ આ બે રામાયણના પાત્ર. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામચંદ્ર પરમાત્મા જેવો દીકરો હોવા છતાંય મૃત્યુને રોકી ન હોય કે બાપુ દશરથ રાજાને મૃત્યુ મળ્યું. અને જીવન કોને મળ્યું? અહલ્યાને. પગ એડ્યો ને બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ ને આજે દુનિયા ગાળ્યું દેશે. અને જ ખાંટી ગયા વાંદરા. વાંદરાનો જ બાપુજી જે બોલાય છે અત્યારે, નકર ખબર બધાય નથી. રામ રાવણ નું યુદ્ધ થયું ને, હનુમાનજી મારા સંજીવની લેવા ગયા હતા. બધા જાણીતો ઇતિહાસ છે. પર્વત ઉપાડીને આવતા હતા, ભરતે બાણ મારીને નાખ્યા હેઠા. અને હનુમાનજી બધી વાત કરી કે આવી રીતે હતું અને આવી રીતે અહીંયા પરિસ્થિતિ છે. આખી અયોધ્યામાં બધાને ખબર પડી, પણ કોઈએ ન કીધું હાલો અમે આવી. રામને કામમાં કોઈ નથી આવે વાંદરા સિવાય. એ તો અત્યારે બધા મંદિર બનાવવું છે ને આમ કરવું છે ને આરતી કરવી છે ને દર્શન કરવા છે. આ કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જઈને પછી ગોકુળમાં મૂકવા આવ્યા ને, મોટી મોટી મેળી વાળે કીધું અહીંયા નહીં તો અત્યારે બધા પુણ્યમું ફરે છે. એક જ બાપુ નંદ બાવા આહિરનો દીકરો એ કે હવે જે ભગવાને ધારી છે ત્યાં છે વિયાઓ. એક જ એમનામ નામ નો રે ને એમનામ દુનિયા કોઈ ગાણા ન ગાય. લોટાના સીણ્યા સાવવા જેવી વાત છે. રામ